હવે રાવણની બે વાત કે એ ગયો નર્મદા નદીને કિનારે તો સહસ્રાર્જુન નાહવા માટે પડેલા, એને 1000 ભુજાઓ, એને આમ પાણી રોકી રાખ્યું. રાવણ પાછળવા આમ શિવજીની પૂજા કરતો હતો, પાણી ભરાણું નર્મદા નદીમાં, તો રાવણ પાસે પોગ્યું નર્મદા કિનારે. રાવણ કે આ પાણી રોકનારો કોણ? અને કાળો ખારો દૂધવા જેવો થઈને આવ્યો અને સહસ્રાર્જુન પાસે આવ્યો. સહસ્રાર્જુને એને જેમ વાંદરાને મદારી પકડે ને એમ પકડી અને બાંધીને રાજમાં રાવણને પૂરી દીધો. પછી પુલત્સ્ય મુનિ આવ્યા અને એણે સહસ્રાર્જુનને પ્રાર્થના કરી કે ભાઈ જે હોય તે મારા દીકરાના દીકરો છે, તમે એને જવા દો, છોડી મૂકો. અને પછી સહસ્રાર્જુને એને મુક્ત કર્યો. મારે હવે કથા એ કેવી છે કે રાવણ જેવા રાવણનું પાણી ઉતારનારા આ દુનિયામાં મળે તો ખરા. એક